ઓકે મિત્રો, તો આજે એક અનોખો વિડીયો લઈને આવ્યો છું, પણ ખરેખર બહુ જબરજસ્ત સમજાય એવો છે. નીચે તમે વિડીયો દેખી રહ્યા છો. વિડીયોની અંદર એક ભાઈ છે, પાણીમાંથી ફટદઈને કંઈક બરણી ભરીને કાઢે છે અને પાણી બહુ છીછરું છે. હવે છીછરું છે એટલે પાણી મૂકે છે ને એને ઠરવા દે છે તો એકદમ ક્લીન થઈ જાય છે. અને ઉપર એક સ્ટેટમેન્ટ લખ્યું છે, વેન યુ સ્ટોપ ઓવર થિંકિંગ. એના પછી આપણે વિચારવા જઈએ છીએ, તેના પછી એક બીજો વિડીયો પાછળ જોઈન્ટમાં છે. તમે ઘણું બધું વિચારો છો, તમારા મગજની અંદર પણ આ પાણી જેમ છીછરું થઈ જાય છે ને એમ તમારા વિચારોને બધું છીછરું થઈ જાય છે. અને પાણી છીછરું હોય ને ત્યારે તમે એના પછી અથવા તો આગળનું દેખી નથી શકતા. એમ ઓવર થિંકિંગના કારણે ભવિષ્ય તમને દેખાતું નથી, સારા વિચારો તમને આવતા નથી અને બધું છીછરું મીન્સ કે ખરાબ અને ખરાબ થાય છે. તો ઓવર થિંકિંગ સ્ટોપ કરવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા આપેલું છે, તમે પ્રાણાયામ કરો મિત્રો, અને ખરેખર સારા મિત્રો સાથે બેસો, સારી વાતો કરો, તો ખરેખર તમારું ઓવર થિંકિંગ ઓછું જશે. થોડું ભણવાનું રાખો, થોડી ડેડલાઇન ક્રિએટ કરો અને તમારા મન મસ્તિષ્કને ગમે એવો કામ કરો. બાકી ઓવર થિંકિંગ ખરેખર માણસને ડિસ્ટ્રોય કરી શકે છે બધી જ રીતે. તો આ વિડીયો તમારા માટે તો ઓવર થિંકિંગ કેવી રીતના સ્ટોપ થાય ને એનાથી શું થાય એ જાણકારી માટે